આપણા દેશી રાજ અને આજે આપણે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠા છે, કેમ કે આપણા દિનેશભાઈ જોડે છે. અને આજે પણ એવા વિસ્તારમાં ભોજન આપવા આપણે જઈ રહ્યા છે કે જે વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે, એ લોકો રોડ પર રહે છે, એવા તમામ વિસ્તારમાં આજે આપણે ફરીશું. આપણી જોડે આપણે લઈને આવ્યા છે સરસ મજાના પેકિંગ કરેલા ડબ્બામાં ભરલાયા છે, એ ભરલાયા છે. આપણાથી એવા 50-100 લોકોને ભોજન અપાશે તો પણ આનંદ છે. તો પ્રથમ શરૂઆત કરીએ છીએ. લઈ લો પેલી બાજુ આપણે આ રોડ પર જે કાકા બેઠા છે. હા, ગાડી લઈ લો. ના મિતેશ દાદા બેટા આપી દે. જોજો સાધન બેટા લાઈને હું આપી આવું. હા, ચલો એમને પૂછી લઈએ. ચાલો તો એમને પૂછી લઈએ કે એમને જમવું છે, કેવું છે. પેલો બા પણ બેઠો છે, બાને પૂછી લઈએ. બેટા 2 પડીકો લઈ લે, બીજું હોય લઈ લે. પેલા બાન ખાવું જ પૂછી લે. તો જેટલા પણ રોડ પર હોય આવી જાય બેટા. હાથ મેળો બા, ખાવું છે, જમવું છે, જમવું છે બા. હા, હાલો હાલો બેટા, હાલ દે, હાલો. પેલા કાકાને એક આપો, પેલા કાકા હુતા છે ને એમને એક આપો. ભાઈ જમવું છે, ખાવું છે, જમવું છે, ખાવું છે. હા તો લો આપો. ચાલ બેટા 2000 કાઢી. તો આજે તમને લાઈવમાં જ બતાવીશું, ભલે કલાક લાઈવ ચાલુ રહેતું, પણ લાઈવનો માધ્યમથી જ બતાવીશું કે આપણે કઈ જગ્યાએ સેવા કરીએ છીએ. જવા દો, પેલા રોડની ધાર ચાલે જવા દો. એટલે રોડ પર ઘણા બધા લોકો રહેતા હોય, છાપરા ઉડી ગયા હોય હતા. આ ધારો જવા દો, મેરે સાઈડમાં લઈ જાય જાય. પછી કેમ કે આ જે રોડ પર ને ફૂટપાથ પર જે રહેતા હોય, આપણે જોઈ શકીએ કે પાણી બધી જગ્યાએ અત્યારે ભરાયેલા હોય છે. અને જે રોડ પર રહે છે તો એમને જમવાનું બનાવવું પણ ખૂબ અઘરું થઈ જાય છે. તો આપણે જે 5-25ના જે પેટ ઠારીએ એવા 5-25ને આપણે ભોજન કરાવીશું તો પણ આનંદ છે. એ રોડની ધાર પર જ લઈ જાય એટલે હે ને એ સાઈડ જ આવશે, વાંધો નહીં. વચ્ચે બ્રેકમાં છે કારણ કે અત્યારની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે. તો ચલો બતાવી દઈએ તમને. કેમ કે વહેતા જ્યાં પહેલાં ફૂટપાથ પર આવીશું અને પછી એવી વસ્તીમાં જઈશું. જાઓ તો હશે હજુ આગળ. એટલે આજે લાઈવના માધ્યમથી તમને બતાવતા રહીશું કે કેવી કેવી જગ્યાએ આપણે ભોજન સેવા આપી હતી. પહેલાં કોરોના સમયથી લઈને અત્યાર સુધી જ્યાં જે આપીએ છીએ તમામ વસ્તી બતાવીશું. આ બેન આ ધીમી કરજો. કારણ કે જે બચારા રોડ પર વસતા હોય એમને અઘરું છે. અહીં બસમાં રખું. જમવું છે બાન? જમવું છે તમારે? હાલો બેટા, હાલો 2 હાલો પડી તો હાલો ને ત્યાંથી હાલો હતો નહીં બેટા. હાલો ચાલો જાઓ જાઓ. હજુ આ હૂતો છે ને એમને હાલો. જો તો ધાર પર પેપર ના ચડે. કારણ કે બધાને આવા રોડ પર ફૂટપાથ પર રહેતા હોય બધું ઉડી ગયું છે. ના એ કોઈ નહીં લાગે. આગળ હજુ છે બધા બહુ. ગાયો વચ્ચે બેઠી આવે, સાઈડમાં લઈ લેજો. તો મિત્રો તમને પણ બતાવીએ કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે અને ઘણા લોકોને આપણે જે નસીબમાં છે એ ઘણા લોકો નથી નસીબમાં. જોઈ શકો છો કે જો આ બિચારા રહેતા હોય છોકરા લઈ લઈ અહીં ઊભું રાખો છો. છે કોઈ આ છાપરા મારે મીઠા બૂમ પાડજો બેટા. કારણ કે છે જમવાનું લેવાનું એમ પૂછી જોજો.
લાગતું નહીં હજુ. હા એટલે કોમે હજુ આયા નહીં હોય. જાઓ જાઓ આગળ. એટલે એવી જગ્યાએ બધા રહેતા હોય છે કે વરસાદમાં છાપરા ઉડી ગયા હોય, એક ખાટલા નીચે ઉપર કાગળ નાખેલો હોય. હા પેલા 12 રોડ ઉપર છે. હા એટલે ગાયો રહ્યા ચોમાસામાં બચારો એ તો આ સાઈડ કાઢલો હતો ને હાથમાં કાઢલો. પેલા બા બેઠો, બાને આપ્યો એ રોડે લઈ રહ્યો હતો. હા જો એમને ખબર પડી ગઈ આવી ગયા. બસ પછી મારે ખાવા આજે ખાવાનું છે ને. હા હેડો હાલો બેટા. આવું છે મારે તો ભણવા આવું છે. હે આવું છે મારે તો ભણવા જાવ છો કોઈ નહીં જતા એમ? હાલો બેટા તઈ ના હાલો ડબ્બા. અને બરોબર ઉભા એમની વાત. હા હા એવું છે. હા તો એ હું મદદ કરીશ. એમને ભણવું હોય ને તો મારે હોસ્ટેલ છે બનાવેલી છે આપણી હોસ્ટેલ અડાસકોમાં. બરાબર છે. તો જેટલો છોકરો હોય બરાબર છે, જેને ભણવું હોય હે લો ઉભારો કાર્ડ આપી દઉં તમને. હા બસ કાર્ડ આપું. જેટલો ભણવું હોય એના માટે. ભણવું હોય એના માટે જેને ભણવું હોય, નાનો છોકરો હોય પકડ દીધો. હા એટલે જેને ભણવા માંગતા હોય ને લો અમાર કાર્ડ. બરાબર. હા ફોન મારજો કે હવે રોડ પછી તમે ખાવાનું આપવા એટલે મને યાદ આવી જશે. હા હજુ આગળ છે ને બધા. હાર હાર કશો વાંધો નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો ને કે લોકોને ખબર પડી જાય છે કે આ લોકો આ છોકરું આવ્યું બધું રાખો. હાલો એને બિચારા. બેટા ખાવું છે? બેટા જમવું છે? ખાવું છે? હાલો બેટા હાલો પડી ગયું. આપી દો. હા ચાલો એના તાર હાલો. હા તો નહીં હો બેટા હાલ દઈએ. જવા દો. આગળ છોકરું બગાડ નહીં કરે. એના આગળ એની મમ્મી હશે આપણે જોયેલું છે એટલે ત્યાં હાલે તો નાની છોકરી ખાય. એટલે તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ હોઈ શકે છે. કેમ કે લાઈવના માધ્યમથી તમને બતાવતા રહીશું. અને સતત 4 દિવસથી લાઇટ જ નથી. કેમ કે પાણી એટલા ભરાઈ ગયા છે અને વીજ થાંભલા પણ પડી ગયા છે. આપણા હોસ્ટેલ જ 4 દિવસથી લાઇટ નથી. તમે રાત્રે લાઈવ જોવા માંગતા હશે પણ લાઇટ જ નથી કે નેટવર્ક જોજો. આ ગાડી છે નેટવર્ક જ નથી આવતું તો લાઈવ પણ કેમનું કરીએ. હા ઊભી રાખજો. અહીંયા હાલ પણ ખાવું હોય તો લોકલ છે. હા તો વાંધો નહીં. જવા દો વાંધો નહીં. તેના આકારે છાપરો છે. મિત્રો બને એટલી વિડીયો શેર કરજો. હજુ તમને એવી વસ્તીમાં લઈ જાઉં છું કે જ્યાં પાણી ઘરમાં પાણી ફરી વળ્યા છે એવી જગ્યાએ લઈ જાઉં. એટલે જેટલા રોડ પર મળે છે એ લોકોને સેવા આપતા જઈએ છે. અને વસ્તીમાં તમને જે જગ્યાએ લઈ જાઉં છું એ જગ્યાએ ઘરમાં પાણી ફરી વળ્યા છે. વધુ ને મેન લોકો લઈ લો. પેલું છોકરો નાનો છે ને એ જગ્યાએ આવતા જઈએ. પેલી ઢીંગલી બહુ ડાયરી દીકરી છે અહીંયા. બહુ ડાયરી દીકરી એમ. મને રમાડવાની બહુ ગમે. આ રે આગળ હા જો છે ને બહાર રમતી જ હોય એને ખબર પડી જ જાય. બસ એવું રાખો. આ જોઈ લે હાડો. ખાવું છે? જમવાનું હજુ બનાવ્યું નહીં ને? બસ મારું છે. કઈ કઈ ઢીંગલી અમારી? એ ઢીંગલી ખાવું છે ને? હાલો જમવાનું હજુ બનાવ્યું નહીં? બસ તો હાલો બેટા હાલો. 2 છોકરાના હાલો એમના હાલો. જેટલા જોઈએ એટલા લઈ લેજો. હા એક વધારે દે હળો. હા કઈ વાંધો નહીં. જવા દો આગળ. થઈ ગયા બેટા એમને હાલે 4-5. બસ અહીંયા આગળ છે આ છાપરા. આ છાપરામાં હોય જો બિચારા આવા રોડ પર રહેતા હોય એક કાગળ નાખીને અને પછી વરસાદ આવે વાવાઝોડું આવે તો આ બધું ઉડી જાય છે એટલે તકલીફ પડે.
એટલે ભગવાન આપણે નિમિત્ત બનાવ્યા છે કે આપણા યથાશક્તિ પ્રમાણે જે થાય એ કરીએ. આપણે કંઈ 1000 માણસોને નહીં ખવડાવી શકતા, પણ જે 100-200 માણસના પેટ ઠારે એમાં આનંદ છે આપણે. અહીં છે કોઈ જાઓ દો અહીંથી મારો આ બાજુ. હા પેલા એટલે અભી તો માહોલ વરસાદનો બહુ ગરમ છે. આ દાદાને ખાવું આ દાદા એકલા જ છે. ના નહીં એટલે જાઓ અહીંથી રાઈટ ટર્નમાં. તો મિત્રો અત્યારે તમને એવી વસ્તુ લઈ જઈએ કે જ્યાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. કાલે અમે આવ્યા હતા, કાલે ચાલુ વરસાદે સેવા કરી હતી. ખાલી બને એટલી વિડીયોને શેર કરજો મિત્રો, કે જેથી કરીને આપણે કદાચ જ્યાં સુધી વરસાદ પડશે ત્યાં સુધી આવી સેવા યથાવત આપતા રહીશું. અને લગભગ આજે લાઇટ આવવાની સંભાવના છે. 4 દિવસથી લાઇટ નથી, આખા ગામમાં નથી. આપણા હોસ્ટેલે નહીં, આખા ગામમાં લાઇટ નથી. તો આજે કદાચ લાઇટ આવી જશે, કેમ કે 4 દિવસથી જનરેટર પર જ ચાલે આખી ગાડી. તો તમને લઈ જઈએ એવી વસ્તુ જાઓ તો વાંધો નહીં, આગળ વસ્તી આવશે. તો બને એટલે વિડીયોને શેર કરજો મિત્રો. તમને આગળ જો તમે સાથે જ રહેજો, કેમ કે આગળ તમને વસ્તી બતાવીએ કે જ્યાં તમે જે આપણને મળે છે એ અમુક લોકોના નસીબમાં નથી. એ તમને બતાવીએ કે અને આપણે સેવા એવા લોકોની કરીએ કે રોડ પર ત્યાં કોઈ આ છોકરા ઉભા રાખો ઉપર મારું કે બેટા કાઢ લેજો 2-3 પેકેટ કાઢ લેજો. આ 2-4 છોકરા અહીંયા આગળ કરે છે. 2-3 કાઢ ને. હા 2-3 કાઢી નાખે. હા બેટા ખાવ બેટા, ખાવું છે તમારે? ઓય બેટા ખાવું છે તમારે? હાલ દે બેટા, 3 પેકેટ આપી દે, આપી દે એમને. કઈ આગળ રોડે? એ રોડે કોઈ ખાવા નહીં બનાવ્યું હે ને? કશો હતો. ના 100%. અને વાતે સાચી છે કે સારું લાકડો ચોમાસામાં હરગે નહીં. આપણી પેટ ગેસ કે એની સગવડ હોય નહીં બચારા જોડે, તો બિચારા લાકડા હરગા, વરસાદમાં લાકડા પલળી જાય તો હરગાવે શું? એટલે એ બહુ મોટો પ્રશ્ન છે. તો આજે દિનેશભાઈ આપણી જોડે છે, એટલે આપણે સેવા સરસ થઈ રહી છે. આપણા જ્યારે પણ જરૂર પડે તો આપણા મિત્ર જોડે જ હોય છે. અને હા પેન જ ગયો નીકળી જશે આ કાંટાવાળા. બેજો બેટા દરવાજા હમ વાત ખોલીને વાત તો હવે જઈએ છીએ વસ્તી. જાઓ તો વાંધો નહીં, ટોપ રસ્તામાં દેખાય કોઈ તો મારતો. એટલે રોજ એવો વિસ્તાર પકડીએ છીએ કે જ્યાં આપણને ખબર પડે કે અહીંયા પાણી ભરાઈ ગયું છે, કાં તો એ લોકો શું કહેવાય લાકડા વડે ચૂલા હરગાવવાના હોય, એટલે લાકડા પલળી જાય એટલે ચૂલો હરગાવવાની તકલીફ પડે. ઘણા લોકો તો ખાવાનું ના બનાવે. જોજો આ સાઈડ. તો બને એટલે વિડીયોને શેર કરજો મિત્રો, અને બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો. અને તમારી આજુબાજુમાં એવા ઘરો હોય કે જ્યાં જરૂર પડતી હોય તો તમે પણ મદદ કરતા રહેજો. એવા વિસ્તારમાં હોય તો તમારે ફૂલને ફૂલની પાકની મદદ થાય. આપણાથી 10 માણસનું 5 માણસનું જેનું પણ પેટ ઠરાય, જેની નાતરી ઠરાય એ ઠરતા રહેજો. અમને અમે એવી જગ્યાએ લઈ જઈએ છીએ કે હા સીધું તો
તો આપણા ભગવાન માતાજીએ જો થોડું પણ આપ્યું હોય તો આવા સમયે એવા વ્યક્તિઓ પાછળ ખર્ચ કરીએ કે જ્યાં જરૂર છે. તો મારા તમામ મિત્રોને કહું છું કે બને એટલે એકબીજાની મદદ કરતા રહેજો. જ્યાં જરૂર હોય ત્યાં પૈસો વાપરતા રહેજો. એ પૈસો એનો 10 ગણો થાય છે. સેવામાં વપરાયેલો પૈસો 1 રૂપિયો પણ હોય તો એકના તમારે 1 લાખ રૂપિયા થાય છે. એટલે સેવામાં 1 રૂપિયો પણ તમારો વપરાશે તો એ આજે નહીં કાલે એનું 10 ગણું વળતર લઈને આવશે. આ મારું પોતાનું ઉદાહરણ છે. એક સમય આપણો પણ એવો હતો કે આપણી જોડે કશું નહોતું પણ માતાજી ભગવાન આપણે પણ કોરોનામાં પૈસા નહોતા તો પણ સેવા કરી. તો આજે થકી દિવસે દિવસે બધું સેવાનું કાર્ય વધી રહ્યું છે. જો હા છોટે ડોર પાર ના પડે. પેલું બોર્ડ માર્યું ને ત્યાં આગળ ઘરો છે એટલે એ લોકોએ ચૂલા નહીં હતા. જો આ છોકરા જે બહાર રખડાય ને એ આગળ ઉભા બિચારા જે રોડ પર રહેતા હોય ને એટલે કાઢવું પડી જાય છે કે આગળ ગાડી દબાઈ દો કાં તો અહીં દબાઈ દો. આ બાજુ કોઈ રેતી હોય ને એ બાજુ કોરું હજો છોકરા ઉપર જ બેઠો છે. તો મિત્રો આપણે આવી ગયા છે એવી વસ્તી કે જ્યાં તમે જોઈ શકો છો. અલ્યા બેટા જમવાનું લેવાનું ચૂલા ના હરગાવ તો આવી જાવ હેડો. હે આજે કોઈ ચૂલા નહીં હરગાય. બેટા શું થયું માર હે ને? અરે વાહ 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 ચાલો ચાલો હે ને સરસ સરસ. હા દિનેશભાઈ ગાડી બંધ કરી દો ગાડી બંધ કરી દો. હા ડાયરેક્ટ એમના મજા આવો હતો ને બધા છોકરાને બોલાવી લાવો. પેલા છોકરાને આવી જવા દો. આણંદ છે આણંદ હજુ લગભગ અડધો પોણો કલાક લાગે. જો એ પણ હેન્ડ ટ્રેક્ટર આવી જવા દો. એટલે હાલ ના તું આ પેલા છોકરાને આવી જવા દો બસ. હા જો અમારા ફેસબુક ફોલોવર મળ્યા છે. કઈ ના છો? આણંદના છો એમ? બસ બસ ચાલે છે. જો ને આ નવરા પડીએ તો આવી જગ્યાએ સેવા કરીએ. બેટા બધો એને એક એક આલો મોડ. બેટા હેડો બધા ચીકી બીકી બધા એક એક લઈને હેડો. આજે પેકિંગ જ કરી લાયા. કેમ કે રોડ પર અડાસમાં ચાલે. હા રોજ આવીએ ને એટલે લોકો રોજ આવીએ ને એટલે બધા વાસણ લઈને આવ્યા છે. હા એટલે હા બેટા બધા છોકરા એટલે શું ચોમાસાને લીધે કોઈ રોડ પર બચાવ. બેટા બધાને એક એક હાલ દેજે એટલે બધાને થઈ રહે. છોકરાને પેલું હાલજો બેટા એક એક પછી આવી બેટા. હા બધા ના એટલે અમે વહેતા વહેતા જે રોડ પર હોય ને બચારા ખાવાનું ના મળ્યું હોય એટલે વહેતા વહેતા આવ્યા. બને એટલે મિત્રો વિડીયો શેર કરજો. બેટા પાછળ પાછળ તું લાઈનમાં આવી જા. પેલે ઢીંગલી નાલ દે. હા હા 3 રહી 3 ને હાલ દે. તો મિત્રો હજુ પણ ઘણી બધી ઝોપડપટ્ટી બાકી છે. તો આપણે શું કહેવાય હવે અહીંયા જઈશું એટલે તમને બીજા લાઈવમાં બતાવીશું કાં તો વિડીયોના માધ્યમથી બતાવીશું કે આપણે હજુ ઘણી બધી વસ્તી બાકી છે. તો મળીએ બીજા લાઈવમાં. જય માતાજી. કેમ કે હજુ ઘણી બધી જગ્યાએ જવું છે અને વરસાદનો માહોલ છે.
એટલે મળીએ બીજા લાઈવમાં. જય માતાજી.